બજારમાંથી પનીર લાવવું જો ગમતું ન હોય અને ઘરે બરાબર બનતું ન હોય તો આજે આ વિડીયો પૂરો જોઈ લેજો. એકદમ પરફેક્ટ પનીર બનાવતા શીખી જશો તમે. આ વિડીયોમાં આજે બે અલગ અલગ રીતથી દૂધ ફાડીને પનીર બનાવીશું. તો કઈ રીતથી પનીર વધારે સરસ બને છે તે જોઈશું. જો પનીર પરફેક્ટ બનાવવું હોય તો બંને રીત જોઈ લેજો, જેથી તમને પ્રોપર આઈડિયા આવી જાય કે કઈ રીતથી પનીર વધારે સરસ બન્યું છે. અને પનીર બનાવ્યા પછી જો તેને સ્ટોર કરવું હોય, ફ્રીઝમાં રાખવું હોય 3 થી 4 દિવસ માટે કે 1 વીક માટે, તો કઈ રીતે સ્ટોર કરવું તે પણ આપણે આગળ જોઈશું. તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પનીર બનાવવાનું સ્ટાર્ટ કરો તે પહેલાં આ રીતે કાણાવાળી ચાળણી પર કપડું તૈયાર કરીને રાખી દેવાનું. કપડું મેં ભીનું કરીને લીધું છે, જેથી પનીર બન્યા પછી ચોટી ન જાય. હવે પનીર બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટ 1 લીટર દૂધ લીધું છે, ગરમ કરવા માટે મૂકી દઈએ. તો હવે પનીર બનાવવા માટે પહેલી મેથડમાં આપણે ઉપયોગ કરવાનો છે વિનેગરનો. વ્હાઇટ વિનેગર લીધું છે મેં અહીંયા, રેગ્યુલર જે વિનેગર આવે તે જ. તો વિનેગર લેવાનું છે અહીંયા 3 ચમચી અને તેની સામે 3 ચમચી પાણી મિક્સ કરવાનું છે. જેટલું વિનેગર હોય તેટલું જ પાણી લેવાનું. બંને વસ્તુ એકસરખી માત્રામાં જ લેવાની છે. મિક્સ કરીને મૂકી દઈએ સાઈડ પર. હવે અહીંયા દૂધમાં એક બોઇલ આવી ગયો છે, તો ગેસની ફ્લેમ સ્લો કરીને દૂધને 2 મિનિટ માટે ઉકાળવાનું છે. આ રીતે 2 મિનિટ દૂધ ઉકાળીને પછી દૂધ ફાડશો તો પનીર એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, ફાસ્ટ બિલકુલ નથી કરવાની. અહીંયા વિનેગરની જગ્યાએ તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો. લીંબુના ફૂલને પાણીમાં નાખીને એકદમ સરસ ઓગાળીને પછી તેનાથી પણ દૂધ ફાડી શકાય. દૂધ ઉકળી ગયું, એને 2 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, બંધ નથી કરવાની. હવે વિનેગર અને પાણીવાળું જે મિશ્રણ છે તે થોડું થોડું નાખતા જવાનું અને એકદમ ધીમે ધીમે ચમચો ફેરવતા જવાનું છે. બહુ ફાસ્ટ ચમચો નથી ફેરવવાનો. જો બહુ વધારે પડતું ફાસ્ટ તમે ચમચો ફેરવશો તો પનીર બંધાશે નહીં બરાબર, છૂટું છૂટું રહેશે. અને જો છૂટું છૂટું રહેશે તો તમારે પીસ પાડવા હશે તો બરાબર પીસ નહીં થાય. ફરીથી મેં અહીંયા 1 ચમચી જેટલું મિશ્રણ એડ કર્યું. આ જ રીતે ધીમે ધીમે નાખતા જવાનું અને ચમચો ફેરવતા જવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, બંધ નથી કરવાની, તે ખાસ યાદ રાખવાનું. ફરીથી 1 ચમચી મિશ્રણ એડ કર્યું. આ રીતે 4 થી 5 વખત તમે મિશ્રણ એડ કરશો એટલે દૂધ ફાટશે. ધીમે ધીમે દૂધ ક્રમ્બલી થતું જશે અને પછી ફાટશે. આ સ્ટેજ પર જો વિનેગર અને પાણીવાળું મિશ્રણ ખલાસ થઈ જાય તો ફરીથી બનાવી લેવાનું. આ મેં 4થી વખત મિશ્રણ એડ કર્યું. આ રીતે એકદમ થોડું થોડું જ નાખતા જવાનું. બિલકુલ બીક નહીં રાખવાની કે વધારે વાર લાગશે તો પનીર ખરાબ થઈ જશે. વિનેગર અને પાણીવાળું મિશ્રણ જે છે તે થોડું થોડું એડ કરવાનું કારણ છે કે પનીર એકદમ સરસ સોફ્ટ બને. જો ખટાશ એકસાથે દૂધમાં એડ કરી દઈએ તો દૂધને શોક લાગે અને શોક લાગે એટલે એકદમ જ ફટાફટ પનીર બની જાય અને તેના લીધે પનીર હાર્ડ થઈ જાય. એકદમ પાણી જેવું પાણી દેખાય છે, ટ્રાન્સપરન્ટ. દૂધ એકદમ સરસ ફાટી ગયું છે, તો ફટાફટ ગાળી લઈએ પહેલાં. હવે આ સ્ટેજ પર પાણી નાખવાની, ઠંડુ પાણી કે નોર્મલ પાણી, કોઈ પણ પાણી નાખવાની ઉતાવળ નથી કરવાની. પહેલાં ચમચામાં અને તપેલામાં જે કાંઈ પણ પનીર ચોટેલું હોય તે લઈ લો. હવે ખાસ વાત કે પનીરને ઠંડુ પાણી કે નોર્મલ પાણી કોઈ પણ પાણીથી ધોવાનું જ નથી, પાણી નાખવાનું જ નથી. હવે પનીરમાં જો પાણી નાખીએ તો આ સ્ટેજ પર પનીરની કુકિંગ પ્રોસેસ અટકી જાય છે અને પછી તે જે બરાબર ભેગું થવું જોઈએ તે થાય નહીં અને સરસ બંધાય નહીં, અને બંધાય નહીં તો તેના પીસ ન પડે. એટલે આ રીતે પહેલાં ક્લિપ લગાવીને 5 થી 7 મિનિટ માટે મૂકી દો. બહુ ગરમ છે એટલે ગાંઠ વાળતા નહીં ફાવે, એટલે મેં આ રીતે રાખી દીધું. હવે અહીંયા 5 થી 7 મિનિટ પછી થોડું ટચ થાય એવું પનીર છે, બહુ ગરમ નથી, એટલે આ જ કપડાથી ગાંઠ વાળી દેવાની. જો એ રીતે ન ફાવે તો દોરી પણ બાંધી શકાય. અને બહુ વધારે પડતું નીચોવાનું નથી. ગાંઠ મારતા મારતા જેટલું પાણી નીકળે તેટલું તેની જાતે નીકળી જવા દેવાનું અને પછી આ રીતે મૂકી દેવાનું છે. અને હવે તેના પર ઊંધી ડીશ મૂકીને તેના પર વજન મૂકીને અડધો કલાક માટે સાઈડ પર રાખી દેવાનું છે. અડધો કલાક જ, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. અડધો કલાક થઈ ગઈ છે તો પનીર જોઈ લઈએ. હવે થોડા દિવસ પહેલાં મને એક વ્યુઅરની કમેન્ટ હતી કે પનીર સાદા પાણીથી ધોઈએ નહીં તો વિનેગરના લીધે ખાટું ન લાગે. તો બીજા વ્યુઅરની કમેન્ટ છે કે મેં એ જ રીતે પનીર બનાવ્યું અને છતાં પણ ખાટું નથી લાગતું. તો તમે પણ બિલકુલ બીક રાખ્યા વગર આ જ રીતે પનીર બનાવો. બિલકુલ ઠંડા પાણીથી કે નોર્મલ પાણીથી કે કોઈ પણ પાણીથી ધોવાની જરૂર નથી. એકદમ સોફ્ટ પનીર બનશે અને બિલકુલ વિનેગરની ખટાશ રહેતી નથી. પછી બીજા એક વ્યુઅરની એવી કમેન્ટ હતી કે સબ્જીમાં પનીર મેલ્ટ કેમ થઈ જાય છે. તો પનીર તમે જ્યારે બનાવો, દૂધ જ્યારે ફાડો ત્યારે ચમચો બહુ ફાસ્ટ નહીં ફેરવવાનો દૂધમાં, એકદમ ધીમે ધીમે ચમચો ફેરવવાનો, એટલે પનીર બંધાયેલું રહે.
છૂટું ન પડી જાય. અને પનીર બની ગયા પછી એકદમ ઠંડા પાણીથી કે નોર્મલ પાણીથી, કોઈ પણ પાણીથી પનીરને વોશ કરવાની જરૂર નથી. ઠંડા પાણીથી કે નોર્મલ પાણીથી પનીરને વોશ કરીએ એટલે પનીરની અંદર જે ગરમાહટ હોય તે નીકળી જાય. અને પછી તમે તેને કપડામાં ગાંઠ મારીને રાખો તો પણ અંદરથી બરાબર બંધાય નહીં, છૂટું છૂટું જ રહે. અને પછી તે પનીરના પીસ તમે સબ્જીમાં નાખો, ગરમ ગરમ સબ્જીમાં પનીર જાય એટલે તરત જ છૂટું પડી જાય, બરાબર બંધાયેલું ન હોય એટલે. હવે અત્યારે આ પનીર થોડું ગરમ છે તો જ્યાં સુધી એકદમ ઠંડુ ન થાય ત્યાં સુધી ઢાંકીને રહેવા દેવાનું છે. અને પછી ઠંડુ થઈ જાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરીને આ રીતે પાણીમાં રાખી દેવાનું, એટલે અંદરથી બિલકુલ સ્મેલ પણ નહીં આવે અને ચીકણું પણ નહીં થઈ જાય. પાણીમાં રાખશો એટલે 1 વીક સુધી પનીરને કાંઈ જ નહીં થાય. પણ જો 1 વીક સુધી રાખવું જ હોય તો દર 2 દિવસે પાણી ચેન્જ કરી નાખવાનું, એટલે બિલકુલ સ્મેલ નહીં આવે અને ચીકણું પણ નહીં થાય. હવે બીજી કઈ રીતે મેં દૂધ ફાડીને પનીર બનાવ્યું તે જોઈ લઈએ. તો મેં અહીંયા ફૂલ ફેટ મિલ્ક લીધું છે, ગરમ કરવા માટે મૂકી દીધું. એક બોઇલ આવી ગયો એટલે 2 મિનિટ દૂધને ઉકળવા દીધું. અને અહીંયા દૂધ ફાડવા માટે મેં દહીંનો ઉપયોગ કરેલો છે. મીડિયમ ખાટું હોય તેવું મેં અહીંયા દહીં અડધો કપ લીધું છે. આ દૂધને પણ મેં 2 મિનિટ માટે ઉકાળી લીધું બોઇલ આવી ગયા પછી. તો હવે ગેસની ફ્લેમ મેં અહીંયા સ્લો કરી દીધી છે. અને વિનેગર અને પાણીનું મિશ્રણ આપણે જે રીતે થોડું થોડું એડ કરતા હતા તે જ રીતે અહીંયા દહીં પણ 1 ચમચી એડ કરતા જવાનું છે અને ધીમે ધીમે ચમચો ફેરવતા જવાનું છે. વિનેગરની કમ્પેરમાં દહીંથી દૂધને ફાડતા થોડી વાર લાગે છે. અહીંયા મેં ટોટલ અડધો કપ દહીં લીધું હતું, છતાં પણ મારે બીજા દહીંની જરૂર પડી હતી. અડધો કપ દહીં અહીંયા વપરાઈ ગયું અને હજી છતાં પણ દૂધ ફાટ્યું નથી તો બીજું દહીં મેં થોડું લીધું. વિનેગરની કમ્પેરમાં દહીંમાં થોડી ખટાશ ઓછી હોય અને ગેસની ફ્લેમ પણ સ્લો હતી તો દૂધને ફાટતા થોડી વાર લાગી, એટલે પછી આ સ્ટેજ પર ગેસની ફ્લેમ મેં થોડી ફાસ્ટ કરી દીધી હતી અને દહીં નાખવાનું ચાલુ રાખ્યું. તો હવે દૂધ એકદમ સરસ ફાટી ગયું છે, ટ્રાન્સપરન્ટ પાણી દેખાય છે, પનીર એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે. તો પહેલાં ગાળી લઈએ અને પછી આ પનીરને પણ આ રીતે ક્લિપ મારીને 5 મિનિટ જેવું ઠંડુ થવા દીધું અને તેને પણ ગાંઠ મારીને અડધો કલાક માટે ઉપર વજન મૂકીને રેસ્ટ આપી દીધો. અડધો કલાક થઈ ગઈ છે અને પનીર એકદમ સરસ તૈયાર થયું છે. તો કટ કરીને ચેક કરી લઈએ. તો હવે કયું પનીર વધારે સરસ છે તે જોઈ લઈએ. વિનેગરવાળા પનીરની કમ્પેરમાં આ પનીર ખાવામાં થોડું હાર્ડ લાગે છે. જો બનાવીને આજે જ તમે યુઝ કરી લેવાના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ પનીરને જો તમે પાણીમાં સ્ટોર કરીને રાખશો તો 2 દિવસ પછી તેનો ટેસ્ટ થોડો અલગ આવે છે વિનેગરવાળા પનીરની કમ્પેરમાં. ટેસ્ટમાં પછી 2 દિવસ પછી ભાવતું નથી. પહેલા જ દિવસે યુઝ કરી લેવાના હોય તો કોઈ તકલીફ નથી. હવે મને બીજી એક કમેન્ટ પણ હતી કે વિનેગરની જગ્યાએ આપણે લીંબુ વાપરીએ તો શું ડિફરન્સ આવે. તો વિનેગરની કમ્પેરમાં લીંબુમાં ઘણી ઓછી ખટાશ હોય અને જેટલી ઓછી ખટાશ હોય તેટલું દૂધ ફાટતા વધારે વાર લાગે અને જેટલી વધારે વાર લાગે તેટલું પનીર વધારે હાર્ડ બને. એટલે બને ત્યાં સુધી વિનેગરથી જ દૂધ ફાડીને પનીર બનાવશો તો એકદમ સરસ સોફ્ટ બનશે, ટેસ્ટમાં પણ સરસ બનશે અને તમારે 1 વીક સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખવું હશે તો રાખી પણ શકશો. દહીંથી બનાવેલું પનીર અત્યારે હું કટ કરી રહી છું તો તમને એકદમ સોફ્ટ લાગતું હશે, પણ ખાવામાં થોડું હાર્ડ લાગે છે પહેલાં પનીરની કમ્પેરમાં. તો વિનેગરનો ઉપયોગ કરીને જ પનીર બનાવશો તો વધારે સરસ બનશે. તો આ પનીર બનાવવાની મેથડ જો તમને ગમી હોય તો એક વખત ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે તમારાથી પનીર બરાબર બન્યું કે નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.